નમસ્તે દર્શક મિત્રો. ખેડૂતો સુજલામ સુફલામ યોજના જે બનાવવામાં આવી હતી ખેડૂતો માટે રિચાર્જ કેનલ હતી આમ તો, પણ એમાં જે નરેન્દ્ર મોદીના સમયમાં બનાવવામાં આવી હતી એમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયા હતા અને 2008માં કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલે આનો એક અહેવાલ પણ આપ્યો હતો. તો એ અહેવાલ પ્રમાણે મોટા પ્રમાણમાં લગભગ 1100 કરોડ રૂપિયાના ગોટાળા થયા હતા. અને આ જે સીએજીનો અહેવાલ છે એ ગુજરાત વિધાનસભામાં 2009માં રજૂ કરવામાં આવ્યો હતો. આમ તો આ યોજના જે આખી હતી, પણ આ 1100 કરોડ રૂપિયાના ગોટાળાઓ બહાર આવ્યા પછી નરેન્દ્ર મોદીએ કોઈ જ પગલાં ન ભર્યા અને ત્યારે કહેવામાં આવ્યું હતું કે આ યોજના માત્ર ને માત્ર 8% સફળ છે. કરોડો રૂપિયાનું આંધણ કરી નાખવામાં આવ્યું હતું અને 5000 કરોડ રૂપિયા ઓછામાં ઓછા આની પાછળ ખર્ચ થયું હોવાનું માનવામાં આવે છે. જોકે આમાં જે કંઈ બાબતો સામે આવી હતી એ ગંભીર કરે છે કે આ યોજનાઓ બનાવે છે, પણ વાસ્તવમાં યોજનાઓની પરિસ્થિતિ કેવી હોય છે એ સમજવા જેવી છે. આ યોજના આપણે જોઈ શકીએ છીએ નકશામાં સ્પષ્ટપણે, અને એટલા માટે કે આ ગુજરાત જળ સંસાધન વિકાસ નિગમ સરકારની જે કંપની છે એના દ્વારા સુજલામ સુફલામ યોજના બનાવવામાં આવી હતી. કેનાલના જે વધારાનો ખર્ચ જે છે 911 કરોડ રૂપિયા થયું હોવા છતાં પણ કેનાલ ત્યારે એ સમયે અધૂરી હતી. લોકોની ભાગીદારી ન રાખવાના કારણે 55 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. ખોટા ભાવ આપી દેવાના કારણે 21 કરોડ રૂપિયા બીજું નુકસાન થયું હતું. 102 ટેન્ડર આપવામાં આવ્યા હતા 396 કરોડના, તો એ પણ કોઈ પણ જાતના ભાવ વગર આપી દેવામાં આવ્યા હતા. ગ્રાન્ટ ખોટી રીતે વાપરવામાં આવી હતી, એવી 2.42 કરોડ રૂપિયાનો ખર્ચ હતો અને પગાર જે વધારાનો પગાર ચૂકવવામાં આવ્યો હતો, પગારની ગ્રાન્ટ ખોટી રીતે જે વાપરવામાં આવી હતી લગભગ 40 કરોડ રૂપિયા જેવી હતી. ભાવ ફેરના લગભગ 5 થી 6 કરોડ રૂપિયા આ રીતે ચૂકવાયા હતા. કોન્ટ્રાક્ટરોએ જે સમયસર કામ ન કર્યું એના કારણે એની પાસે જે દંડ લેવાનો થતો હતો 83.23 કરોડ રૂપિયા એ પણ વસૂલ કરવામાં આવ્યો હતો. તો પંપનું ખોટું જે મૂડી રોકાણ થયું હતું એ લગભગ 4 કરોડ રૂપિયા હતું. આ બધાની વચ્ચે જે સીએજીએ રિપોર્ટ આપ્યો હતો એ રિપોર્ટ અત્યંત ગંભીર હતો અને એ રિપોર્ટના કેટલાક પાનાઓ પણ આપણે જોઈએ કે કઈ રીતે એમાં પાનાઓ રજૂ કરવામાં આવ્યા હતા. સરકારે એનો સુજવાબ આપ્યો તો એ પણ રજૂ કરવા, એ પણ આપણે જોઈશું કે નીતિન પટેલ કહ્યું હતું કે આ તો વહીવટી બાબતો છે એટલે એમાં ખોટી રીતે સીએજીએ આપ્યો તો. ઇન્ડિયન એક્સપ્રેસમાં પણ આ રિપોર્ટ જોઈ શકીએ છીએ, ઇન્ડિયન એક્સપ્રેસનો રિપોર્ટ. અને આ સીએજીએ જે વાંધા ઉઠાવ્યા હતા એ વાંધાઓ પણ જોઈ શકાય છે આપણે સ્પષ્ટપણે. આ જળ સંસાધન વિભાગની જે સત્તાવાર વેબસાઇટ છે એ જૂનામાં જૂની વિગતો બતાવે છે, અત્યારે અપડેટ પણ કરવામાં આવતી નથી. આ સીએજીએ એ સમયે ફોટોગ્રાફ્સ જાહેર કરાયા હતા કે કેનાલ કઈ રીતે તૂટી ગઈ છે, એના તમામ ફોટોગ્રાફ્સ પણ રજૂ કરવામાં આવ્યા હતા. અને એટલા માટે આપણા માટે સૌથી ગંભીર ચિંતાનો વિષય છે કે આજે ખેડૂતો પણ આંદોલનો કરી રહ્યા છે આની સામે, આ યોજનાની સામે. અને એટલા માટે આ જે ખરેખર યોજના ખરેખર થવી જોઈતી તે ન થઈ, અને એટલા માટે આજે આપણે વાત કરવી છે. અને મુખ્ય વાંધાઓ જે હતા એમાં ખાસ કરીને 1123 કરોડ રૂપિયાની અનિયમિતતાઓ સીએજીએ રજૂ કરી હતી. ટેન્ડરની પ્રક્રિયા જે કરવામાં આવી હતી એમાં કોન્ટ્રાક્ટ 102 જેટલા કોન્ટ્રાક્ટરોને લગભગ 196 કરોડ, એટલે સમજો ને કે 400 કરોડ રૂપિયાનું ખુલ્લા ટેન્ડર વગર કામો આપી દેવામાં આવ્યા હતા. તો એ ટેન્ડરોમાં પણ ગોલમાલ કરવામાં આવી હતી. કેનાલનું કામ સારી રીતે નથી થયું, એ પણ વહીવટી મંજૂરીઓ આપવામાં પણ ઉતાવળ કરવામાં આવી હતી. ઘણી બધી તકનીકી તપાસ કરવી જોઈએ, તપાસ પણ કરવામાં નથી આવી. આ બધી જ બાબતો હતી અને એટલા માટે આ 100 કરોડ રૂપિયા 1100 કરોડ રૂપિયાના ગોટાળાઓ જે છે એ બહાર આવ્યા હતા. મોદી સાહેબને આપણે સાંભળીએ કે વાસ્તવમાં કઈ રીતે એમને એ સમયે શું જાહેરાત કરી હતી અને સત્તાવાળી ડોક્યુમેન્ટરી પણ બનાવી હતી એમણે. તો મોદી સાહેબને આપણે સાંભળીએ, એમાં એકદમ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. સુજલામ સુફલામ પૂરતું પાણી જીવનની સરવાણી. આ રાજ્ય સરકારે એક સુજલામ સુફલામ યોજના દ્વારા એક ખૂબ મહાભગીરથ કામ ઉઠાવ્યું છે મિત્રો. માત્ર ને માત્ર ખેડૂતો માટેની યોજના છે. આ સુજલામ સુફલામ યોજના અંતર્ગત 6000 કરોડ રૂપિયા વાપરીને ગુજરાતને નંદનવન બનાવવાની યોજના છે. અને આ રાજ્ય સરકારે જેમાં પાણીનું મહાઅભિયાન લીધું છે, બધી નદીઓ જીવતી કરવી છે,
પાણીના તળ ઊંચા લાવવા છે. સુજલામ સુફલામ યોજના, જેમાં નદીઓનું આંતર જોડાણ, વહી જતા પૂરના પાણીનો અસરકારક ઉપયોગ, ખેત તલાવડીઓ, ચેક ડેમ્સ, ક્ષાર પ્રવેશ. આ કેનાલમાં 600 થી પણ વધારે વિવિધ પ્રકારના સ્ટ્રક્ચર્સ બાંધવામાં આવ્યા છે, જેમાં નદીઓની ઉપરના એક્વાડક્ટ, સાયફન, બ્રિજ, ઇનલેટ, સુપર પેસેજ, અંડરપાસ, એસ્કેપ અને રેગ્યુલેટર વગેરેનો સમાવેશ થાય છે. આ કેનાલ 7 જિલ્લાઓમાંથી પસાર થાય છે અને રસ્તામાં 2 રાષ્ટ્રીય ધોરીમાર્ગો, 27 રાજ્ય ધોરીમાર્ગો, 229 રસ્તાઓ, 7 રેલવે ક્રોસિંગ અને 21 નદીઓને પસાર કરે છે. આ વિસ્તરતી રિચાર્જ કેનાલ કડાણા જળાશયમાંથી 2000 ક્યુસેક પાણી લઈને નર્મદા મુખ્ય કેનાલની સમાંતરે વહે છે, જેમાં કડાણા જળાશયમાંથી પૂરના વહી જતા પાણી ઉપરાંત નર્મદા મુખ્ય નહેરમાંથી પૂરના વધારાના પાણીનું ઉદ્વહન કરી 4 પાઇપલાઇનથી 1200 ક્યુસેક જેટલું પાણી નાખવામાં આવે છે અને અન્ય 10 પાઇપલાઇનો દ્વારા ઉત્તર ગુજરાતના 9 જળાશયો ધરોઈ, હાથમતી, ગુહાઈ, વાત્રક, માઝમ, મેશ્વો, દાંતીવાડા, સીપુ અને મુક્તેશ્વરમાં પાણી ઉદ્વહનથી ભરવામાં આવશે. તો આ જે યોજના હતી સરકારની, ખરેખર કેવી ખતરનાક પરિસ્થિતિમાં ઊભી થઈ હતી એ પણ એના તમામ વિગતો જાહેર કરવામાં આવી હતી. એમાં ખાસ કરીને માટીનું જે ખોદકામ કરવામાં આવ્યું હતું કેનાલ બનાવવા માટે, એના ઘણા તો કોઈ આધાર પુરાવા નહોતા ચૂકવણી, જે પૈસા ચૂકવાયા એના માપણી કરવામાં નથી આવી, ઘણી બધી જે માટી જે ખોદવામાં આવી હતી એની. તો આ પણ આરોપો મૂકવામાં આવ્યા હતા. આવા તો અનેક પ્રકારના આરોપો એની એ સમયે મૂકવામાં આવ્યા હતા નરેન્દ્ર મોદીએ, છતાં પણ એનો વ્યવસ્થિત રીતે જવાબ પણ નહોતો આવ્યો. એટલા માટે આ ઘણા કેસમાં એના જે નાણાં ચૂકવાય એના વિવાદો થયા હતા, કામોની ગુણવત્તા સામે પ્રશ્નો ઉભા થયા હતા અને આયોજન વગર ઉતાવળથી અમલીકરણ કરી દેવામાં આવ્યું હતું. નીતિન પટેલે કહ્યું કે આ વાંધાઓ નકારી કાઢતા એણે એવું કહ્યું હતું કે અનિયમિતતા નહીં પણ વહીવટી વિલંબ હતા અને યોજનાનો હેતુ ધ્યાનમાં રાખીને ઝડપથી નિર્ણયો લેવાના હતા, એટલા માટે આ બધું અમે કર્યું છે. તો એ લૂલો બચાવ હતો. એમાં ગંભીર બાબત તો એ છે કે વન વિભાગની મંજૂરીઓ, રેલવેની મંજૂરીઓ, માર્ગોની મંજૂરીઓ લીધા વગર જ ટેન્ડરો બહાર કરી દીધા અને ખર્ચના અંદાજિત એના જે અંદાજો હતા એ કોઈ જ વાસ્તવિક નહોતા. અને એટલા માટે કેનાલનો જે ખર્ચ છે એ મૂળ અંદાજ હતો લગભગ 458 કરોડ રૂપિયા, એ વધીને 911 કરોડ રૂપિયા, એટલે કે લગભગ 2 ગણો ખર્ચ એના નહેર બનાવવા માટેનો થઈ ગયો હતો. પીવાના પાણીના પ્રશ્નો ત્યારે પણ 2008માં ઉઠાવવામાં આવ્યા હતા કે 4900 ગામોને પીવાનું પાણી આપવાનું હતું અને 34 શહેરોને પીવાનું પાણી આપવાનું હતું. પરંતુ એ સમયે માત્ર ને માત્ર 2524 ગામ અને માત્ર 19 શહેરોને પાણી આપવામાં આવતું, એટલે લગભગ અડધું પાણી માંડ પહોંચી શક્યું હતું. અને આ બધા એમાં ખોટા રેટ જે નક્કી કર્યા હતા ટેન્ડરના, એના કારણે 21 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. ટેન્ડરોમાં ગંભીર ગેરરીતિઓ જણાવી હતી. એક જ કોન્ટ્રાક્ટરને એક જ કોન્ટ્રાક્ટ આપવાનો નક્કી કર્યું હતું, પરંતુ 16 કોન્ટ્રાક્ટ એવા હતા કે જેમને 102 કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યા હતા 16 કોન્ટ્રાક્ટરોને, અને લગભગ 400 કરોડ રૂપિયાનું કામ હતું. તો આ નરેન્દ્ર મોદીની જે વારંવાર વખાણ કરવામાં આવે છે, તો એમાં આપણે જોઈ શકીએ છીએ પરિણામે ડિસેમ્બર 2005 સુધીમાં આ યોજના પૂરી થઈ જવાની હતી, પરંતુ એ 2 યોજનાઓ તો પૂરી થઈ નહીં. અને એટલા માટે આ બધી જ બાબતો અત્યંત મહત્વની બની જાય છે. સરકાર, ખેડૂતો એમાં ખેતી કરીને ઉત્પાદન મેળવવાના, પણ ઉત્પાદન પણ એટલા મોટા પ્રમાણમાં મેળવી શક્યા નહોતા. બીજા કામોનો ખોટા જે ખર્ચા ને પગાર ને બધા ઘણા બધા આપણે જોઈ લીધું કે એ પ્રમાણે. તો આ બધી જ બાબતની વચ્ચે ગંભીર બાબત તો એ જોઈતા હતા એ પગલા ભર્યા નહોતા. અને આ જે યોજના છે એ યોજના એ સમયે નિષ્ફળ બતાવવામાં આવતી હતી. આજે પણ ખેડૂતો એની સામે આંદોલન, આ કેટલી માટી એમાંથી કાઢવામાં આવી હતી, કેટલી પાઇપલાઇનો નાખવામાં આવી હતી, એની વિગતો પણ આપણે જોઈ રહ્યા છીએ કે આટલી મોટી યોજના હતી. આ જે નહેર કઈ રીતે ખોદવામાં આવ્યું, કોન્ક્રીટ કામ 10 લાખ ઘન મીટર સિમેન્ટ એમાં વાપરવામાં આવ્યું હતું, 55 લાખ જેટલી થેલી સિમેન્ટ વાપરવામાં આવી હતી, અને સ્ટીલ 4000 ટન વાપરવામાં, 80,000
88,000 ચેક ડેમ ભરાવાના હતા, 25,000 તળાવો ભરાવાના હતા, 35,000 બોરી બંધ એનાથી ભરી ભરવાના હતા, અને આ બધું જ ખેત તલાવડીઓ ખેડીને આ બધા કામ કરવામાં હતા. પરંતુ વાસ્તવમાં કેટલા કામ થયા એ સવાલ આજે આવીને ઉભો રહે છે. અને એટલા માટે આપણે વાત કરીએ, આજે ખેડૂતો એને માટે આંદોલનો કરી રહ્યા છે અને નહેરોની અંદર આ રીતે રેલીઓ કાઢી રહ્યા છે, નહેરોની અંદર રેલી કાઢી રહ્યા છે. તો આ યોજના ત્યારે પણ સફળ નથી, આજે પણ પાણી આપવામાં આવતું નથી, અને એટલા માટે ખેડૂતો આપણે આ નહેરની અંદર આ રીતે રેલી કાઢીને સૂત્રોચ્ચારો કરી રહ્યા છે. તો આ ગંભીર બાબત તો છે જ, એમાં તો કોઈ સવાલ નથી. અને બીજી બાજુ સરકાર એવું કહે છે કે અમે નર્મદા યોજનાને કઈ રીતે સફળ બનાવી, એ પણ દાવાઓ અનેક પ્રકારના કરવામાં આવે છે. તો આ નર્મદા યોજનામાંથી જે પાણી લાવવાનું હતું, બીજા બધા ડેમોમાંથી પાણી લાવવામાં હતું તો નથી, ઉપરાંત જે નર્મદાની નહેર આ વિસ્તારોમાં બની છે એ નહેરો પણ અનેક સ્થળોએ લગભગ 500 જેટલા એમાં ગાબડાઓ પડી ચૂક્યા છે. ઉત્તર ગુજરાતની જ વાત માત્ર છે. અને આ ગાબડા પડવાના કારણે ત્યારે સરકારે એવો જવાબ આપ્યો હતો વિધાનસભામાં કે આ ઉંદરોના કારણે ગાબડાઓ પડે છે. તો માત્ર સુજલામ સુફલામ યોજના પૂરતી જ નહીં, પણ નર્મદાની નહેરમાં પણ આવા અનેક પારાવાર ગોટાળાઓ થયા હોવાનું સરકારે વિધાનસભામાં કબૂલ્યું હતું. તો આ બધી જ બાબતોની વચ્ચે ખેડૂતો પોતે પણ એનો વિરોધ કરે છે, બેઠકો બોલાવી રહ્યા છે અત્યારે ખેડૂતો, અને એના વાંધાઓ રજૂ કરી રહ્યા છે કે ભાઈ અમને પાણી કેમ નથી આપવામાં આવતું. આ ખેડૂતોની બેઠક પણ આપણે જોઈ શકીએ છીએ. અલગ અલગ પ્રકારે ખેડૂતો ત્યાં વિરોધ કરે છે. અમરાભાઈ ચૌધરીની આગેવાનીમાં બધા ખેડૂતો વિરોધ કરે છે. અને આ માટે ભૂપેન્દ્ર પટેલે પણ કેટલીક વાત કરી, તે પણ જોઈએ. પાટણ જિલ્લો વર્ષોથી પાણીની તંગી અનુભવતા પ્રદેશ તરીકે ઓળખાતો ઉત્તર ગુજરાતની ધરતીના પનોતા પુત્ર આદરણીય નરેન્દ્રભાઈએ આ વર્ષો જૂની સમસ્યાનું નિવારણ સુજલામ સુફલામ યોજનાથી. મોદી સાહેબ પહેલી વાર વડાપ્રધાન પદે આવ્યા અને તેમણે પહેલું કામ નર્મદા ડેમના દરવાજા મૂકવાની મંજૂરી આપવાનું કર્યું હતું. જે કામ 40 વર્ષ સુધી રોકાઈ રહ્યું. પણ નર્મદા યોજનાનો ફાયદો શું થયો? સુજલામ સુફલામ જે યોજના બની એમાં 1100 કરોડના ગોટાળાઓ જો આ રીતે બહાર આવતા હોય તો ખરેખર બહુ ગંભીર બાબત છે. અને એટલા માટે આ બાબતે સરકારે વિચારણા કરવી જોઈએ. કાલચક્રમાં આજે સવારમાં બસ આજે આટલું જ કે મોદી સાહેબે યોજના બનાવી, પણ એમાં કેટલા મોટા ગોટાળાઓ થયા હતા, સત્તાવાર રીતે એ બધી જ વિગતો જાહેર કરવામાં આવી હતી. અને એટલા માટે આપણે જાણીએ છીએ કે આ યોજના આજે પણ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. બસ આજે આટલું. અને આવા જ મુદ્દાઓ પર આપણે વાત કરતા રહીશું અને સાચી વિગતો આપણે બતાવતા રહીશું. નમસ્તે.